અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર 12 કલાકથી ટ્રાફિક જામ, 15 કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી। સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામ સર્જાયો છે। ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં ફરી એક વખત હાઈવે પર ટ્રાફિક જામ થયો છે, જેના લીધે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી છે અને લોકો કલાકોથી અટવાયેલા છે। સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામ સર્જાયો છે। ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। 12 કલાકથી ટ્રાફિક જામ સર્જાયો હોવાની માહિતી મળી રહી છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મોટી નરોલી ગામ પાસે 12 થી 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે અને છેલ્લા 12 કલાકથી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો પરેશાન બન્યા છે। નેશનલ હાઈવે પર કિમ નદીના ઓવરબ્રિજની મેન્ટેનન્સ કામગીરીને લઈને ટ્રાફિક જામ સર્જાયો છે અને વાહનો રોંગ સાઈડમાં ન ઘૂસે તે માટે દરેક કટ પર પોલીસ તૈનાત છે।